અમદાવાદમાંથી એક મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં ઝોન 7 એલસીબી પોલીસે સરખેજ વિસ્તારમાંથી આશરે ₹182 કરોડ રૂપિયાની કિંમતની એમ્બર ગ્રીસ જપ્ત કરી છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર એલસીબી ઝોન 7ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સરખેજ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર સનાથલ બ્રિજ નજીક 3 વ્યક્તિઓ ગેરકાયદેસર એમ્બર ગ્રીસ સાથે હાજર છે. આ માહિતીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લીંબડીના વિશ્વરાજસિંહ ગિરિરાજસિંહ ચુડાસમા, ચાંગોદરના દર્શન રૂપાભાઈ સબાડ અને વીરપાલસિંહ ગુફારભાઈ રાઠોડની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.883 કિલો એમ્બર ગ્રીસ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત ₹1.82 લાખથી વધુ છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે એમ્બર ગ્રીસનો જથ્થો મોરબીના હસમુખ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ સમગ્ર નેટવર્કને બહાર લાવવા માટે સઘન તપાસ કરી રહી છે અને આ ગેરકાયદેસર વેપારમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની દિશામાં તપાસ આગળ વધી રહી છે. એમ્બર ગેસનો જથ્થો પકડવામાં આવે છે, કેટલા આરોપી છે અને ક્યારે પકડવામાં આવે? માનનીય ડીજીપી શ્રી જીએસ મલિક સાહેબની સૂચના એવં માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એમાં સંકળાયેલા ઇસમો ઉપર વોચ કરવામાં આવેલી છે. એને જ અનુસંધાને ગઈકાલે એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ઇસમ એમ્બર ગ્રીસ જો કે વેલ મછલીની ઉટી છે, જેના વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જેના પોઝેશન અને સેલ ઇલીગલ છે, એ વેચાણ કરવા માટે ફરે છે. એ જ ઇન્ફોર્મેશન આધારે એક રેડ પડી હતી અને એ દરમિયાન 3 ઇસમોની ધરપકડ કરેલી હતી. એમાં દર્શન રૂપાભાઈ સાબડ, જેની ઉંમર 24 વર્ષની છે અને BA થર્ડ યરના સ્ટુડન્ટ છે. બીજા વિશ્વરાજ ગિરિરાજસિંહ ચુડાસમા છે, જેની ઉંમર 27 વર્ષની છે અને સેકન્ડ યર LLBના સ્ટુડન્ટ છે. અને ત્રીજા વીરપાલસિંહ ગફુરભાઈ રાઠોડ છે, જેની ઉંમર 25 વર્ષની છે અને BCom સુધી ભણેલા છે. એની ઝડપી દરમિયાન 1.823 ગ્રામના એમ્બર ગ્રીસના જથ્થા પકડવામાં આવેલ છે, જેની માર્કેટ વેલ્યુ 1,82,30,000 રૂપિયા છે અને એક મોબાઈલ પણ રિકવર થયેલા છે. અને એમ્બર ગ્રીસ એ હસમુખ પટેલ મોરબીના એક કિસમ છે, એને આપ્યો હતો અને વેચાણ કરવા માટે અહીંયા અમદાવાદમાં એની સેલર ગોઠવામાં અહીંયા શોધખોળમાં હતા. એમ્બર ગ્રીસ જો મટીરિયલ છે એ સ્પર્મ વેલ કરીને એક વેલ મછલીની પ્રજાતિ છે, એના ઇન્ટેસ્ટાઇનમાંથી ઉત્પન્ન થયેલ છે અને એ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ ફિક્સેટિવ, જે સ્મેલના ટાઈમ વધારવા માટે એનો ઉપયોગ થાય છે અને એ ખૂબ જ કિંમતી છે અને બ્લેક માર્કેટમાં એની ઘણી વેલ્યુ છે અને એ જ અનુસંધાને જાણવાજોગ દાખલ થયેલી છે અને આગળની તપાસ ચાલુ છે. અમદાવાદમાં લોકો કોને આપવાના છે એવું કંઈ સામે આવ્યું છે? એ સેલર અત્યારે એની શોધખોળ ચાલુ જ હતી અને કોઈ સેલરના બધા કોન્ટેક્ટ કરતા હતા અને અત્યારે કોઈ એને ફિક્સ નથી હતા કે કોને આપવાનું છે. આ ત્રણેય એજ્યુકેટેડ છે, તો એ અગાઉ શું કરતા હતા પ્રોફેશનમાં કે કોઈ ધંધો કેવી રીતે? એમાં વીરપાલ રાઠોડ જો છે એના પાન પાર્લર છે ચાંગોદર, અને એને જ પાન પાર્લરમાં દર્શન સાવડ જે એ કામ કરતા હતા અને વિશ્વરાજ એના મિત્ર હતા અને અત્યારે LLBના અભ્યાસ કરે છે અને એ જ રીતે તેનો સંપર્કમાં આવ્યો. આ લોકો આ જે છે એક્ઝેક્ટ ક્યાંથી લાવ્યા હતા, કેટલાની આ લોકો ખરીદી કરી હતી કે કેટલામાં વેચવાના તેવું કે અત્યારે સામે? મોરબીના જો માણસ છે જેની ધરપકડ અત્યારે બાકી છે, હસમુખ પટેલ, એને એ આપ્યા હતા કે તમે પહેલે વેચી લો અને વેચાણ પછી જો પણ એમાં માલ મળશે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન કરશે, એની નક્કી થયેલું. સર, ડિસ્ટ્રીબ્યુશન બધાનું કેટલાનું નક્કી થયું હતું કે તમારું? એ અત્યારે તપાસમાં ચાલુ છે, બટ પ્રાથમિક રીતે એને કોઈ એવા એગ્રીમેન્ટ કર્યા ન હતા, બટ વેચાણ પછી અમે ડિસાઇડ કરશે એવી વાત થઈ. આરોપીના બેકગ્રાઉન્ડ